કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો? સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 4માં મુદ્દાસર પ્રશ્નો વિશે થોડું સમજી રહ્યા છીએ. અહીંયા મુદ્દાસર પ્રશ્નો 6 આપેલા છે. 6 હું આ લેક્ચરમાં આપને સમજમાં આવે એ રીતે સમજાવી રહ્યો છું. છતાં પણ જે વિસ્તૃત પ્રશ્નો આપણે ભણ્યા છીએ એના મુદ્દાઓ અથવા એ પ્રશ્ન પણ મુદ્દાસર પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, તો એ રીતે પણ એને તૈયાર કરશો. તો આપણે જોઈ રહ્યા છીએ સૌથી પહેલાં મુદ્દાસર પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય છે, એટલે એ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલો સવાલ આપણી સામે છે, સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. તો ઓલરેડી આપણે અગાઉના લેક્ચરોમાં એવું સમજ્યા છીએ કે સત્તા સોંપણીની આખી જે પ્રક્રિયા છે એ 3 પાયા ઉપર ટકેલી છે. મતલબ કે સત્તા સોંપણી રૂપી ત્રિપાઈના 3 પાયા છે. સૌથી પહેલો પાયો છે જવાબદારીની સોંપણી કરવી, બીજો પાયો છે સત્તાની સોંપણી કરવી, અને ત્રીજો પાયો છે ઉત્તરદાયિત્વનો ઉદ્ભવ. આ ત્રણેય છે અલગ અલગ, પણ એનું મહત્ત્વ એક સરખું છે. એટલે કે ત્રણેય તત્વો સ્વતંત્ર છે પણ એકબીજા પર આધારિત છે, જોડાયેલા છે. જેમ ત્રિપાઈનો એક પાયો ટૂંકો હોય ન ચાલે, એક પાયો ઓછો હોય ન ચાલે, બસ એ જ રીતે જેટલી જવાબદારી સોંપી હોય એટલી સત્તા ન સોંપી હોય તો જવાબદારી અદા થઈ શકતી નથી. આ ઉપરાંત જવાબદારી અને સત્તા સોંપ્યા પછી એ મુજબ કામ થયું છે કે નહીં તે અંગેનું ઉત્તરદાયિત્વ સત્તા અને જવાબદારી લેનાર વ્યક્તિનું પણ બને છે. વ્યક્તિ પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી શકે નહીં, મતલબ કે જવાબદારી બીજા પર નાખી શકે, સત્તા બીજાને સોંપી શકે, પણ ઉત્તરદાયિત્વ તો એમનું ખુદનું જ રહે છે. તો આ છે સત્તા સોંપણીના 3 પાયા. આપણી પાસે બીજો સવાલ છે, સત્તા અને જવાબદારીની સમતુલા એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વિભાગોની રચના કરવામાં આવે છે. ઓલરેડી તમે અલગ અલગ વ્યવસ્થા તંત્ર ભણ્યા, એને યાદ કરીએ. સમજો કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે તો એમાં અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવી છે, જેમ કે ખરીદ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, વહીવટ વિભાગ છે વગેરે. એવી જ રીતના કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં પણ અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવી છે, જેવી કે શિસ્ત અધિકારી, સૂચના અધિકારી, આ બધા કારખાના વિભાગ, આયોજન વિભાગ વગેરે. તો વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વિભાગોની રચના કરવામાં આવે છે. આ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને ફરજો અને જરૂરી સત્તા સોંપવામાં આવે છે. જેનો જે વિભાગ એ પ્રમાણે એને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. જેમ કે વેચાણ અધિકારીને વેચાણ વધારવાની જવાબદારી સોંપાય અને જાહેરાત અધિકારીને જાહેરાત કરવાની સત્તા પણ સોંપાય. જો આવું ન કરાય તો જરૂરી સત્તાના અભાવે ફરજ અદા કરવામાં કર્મચારી નિષ્ફળ જાય છે. મતલબ કે સત્તા ન સોંપાય તો કર્મચારી ફરજ અદા ન કરી શકે. જો વધુ સત્તા સોંપાય તો કર્મચારી દ્વારા તેનો દુરુપયોગ થઈ શકે, અને ઓછી સત્તા અપાય તો કાર્ય અવરોધાય. સત્તા ન અપાય તો સમય, શક્તિ, સાધનોનો બગાડ થાય. એટલે કે જે અંતિમ હેતુ સિદ્ધ કરવો છે એ શક્ય બને નહીં, મુશ્કેલ બને. એટલે કહી શકાય કે સત્તા અને જવાબદારીની સમતુલા એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. આ 1 માર્કનો સવાલ પણ છે. તમને પરીક્ષામાં એવું પૂછાઈ શકે કે સત્તા અને જવાબદારીની સમતુલા એ શેનો પાયો છે? તો જવાબમાં આવે છે વ્યવસ્થા તંત્રનો પાયો. તો જેટલી સત્તા અપાય છે એટલી જવાબદારી, જેટલી જવાબદારી અપાય છે એટલી સત્તા, મતલબ એક સિક્કાની 2 બાજુ જેવા પરિબળો છે. બેયનું બેલેન્સ હોવું જરૂરી છે. એક વધી જશે તો પણ તકલીફ, એક ઘટી જશે તો પણ તકલીફ. એટલે સત્તા અને જવાબદારીમાં સમતુલા હશે તો જ વ્યવસ્થા તંત્ર સફળ થશે. નેક્સ્ટ સવાલ છે, સંચાલનની સફળતા કે નિષ્ફળતાનો આધાર અન્ય પરિબળોની સરખામણીમાં તેના વ્યવસ્થા તંત્ર પર વિશેષ હોય છે. એક અમેરિકન ઉદ્યોગપતિ થઈ ગયા એન્ડ્રુ કાર્નેગી, એણે બહુ સરસ વાત કરી છે કે અમારી પાસેથી અમારા કારખાના લઈ લ્યો, અમારી પાસેથી અમારો વેપાર લઈ લ્યો, અમારી પાસેથી અમારા યંત્રો લઈ લ્યો, અમારી પાસેથી અમારા નાણાં પણ લઈ લ્યો, મતલબ અમારી પાસેથી અમારું સર્વસ્વ લઈ લ્યો, બસ એક વ્યવસ્થા તંત્ર રહેવા દો, અમે એના જોર પર 3 જ વર્ષમાં ફરી બધું પાછું મેળવી લઈશું. આ જ બાબત વ્યવસ્થા તંત્રનું મહત્ત્વ દર્શાવે છે. એટલે સંચાલનને સફળ બનાવવું કે નિષ્ફળ બનાવવું એનો મેઇન પાયો, મેઇન આધાર વ્યવસ્થા તંત્ર છે. કઈ રીતે? તો કે ધંધાને અસર કરતા વિવિધ પરિબળો જો ધંધાની તરફેણમાં હોય પણ ધંધાકીય પ્રવૃત્તિને અમલમાં મૂકતું વ્યવસ્થા તંત્ર બિનકાર્યક્ષમ હોય
તો ઉત્પાદનના સાધનો જે છે, જમીન, મૂડી, શ્રમ, એનો મહત્તમ ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. વ્યવસ્થાતંત્ર જ ન વ્યવસ્થિત હોય, બિનકાર્યક્ષમ હોય તો સમય, શક્તિ, સાધનોનો બગાડ થાય અને એના કારણે ઉત્પાદનના જે લક્ષ્યાંકો રાખેલા છે એ સિદ્ધ કરવા મુશ્કેલ બને. પરિણામે સમયસર યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ પેદા ન કરી શકાય અને પેદા ન થઈ શકે તો એ વસ્તુ બજારમાં મૂકી ન શકાય. બજારમાં તમે વસ્તુ ન મૂકો સમયસર તો એ બજાર ગુમાવવું પડે અને બજાર ગુમાવવું એનો મતલબ ધંધો નિષ્ફળ છે, એકમ નિષ્ફળ છે. એટલે સફળ ઉદ્યોગપતિઓના મત પ્રમાણે જો વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ હોય તો ગુમાવેલા કારખાના, ગુમાવેલા વાહન વ્યવહારના સાધનો, ગુમાવેલો વેપાર ધંધો, ગુમાવેલા નાણાં બધું જ પરત મેળવી શકાય છે. માટે કહી શકાય છે કે વ્યવસ્થાતંત્ર પર આખી ધંધાની સફળતા કે નિષ્ફળતા રહેલી છે. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ તો પ્રશ્ન 4 છે, રૈખિક વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર પણ કહે છે, સમજાવો. આપણે જાણીએ છીએ કે વ્યવસ્થાતંત્રના મુખ્ય 2 પ્રકારો છે. એક છે વૈધિક અને બીજું છે અવૈધિક. વૈધિક વ્યવસ્થાતંત્ર ધંધાકીય એકમ દ્વારા બનાવવામાં આવે છે, જેના કુલ 5 પ્રકારો છે, જે પૈકી 3 પ્રકારો આપણા સિલેબસમાં છે. એમાંનો એક પ્રકાર છે રૈખિક વ્યવસ્થાતંત્ર. રૈખિક વ્યવસ્થાતંત્ર વિશે જ્યારે આપણે ભણેલા ત્યારે જો આપ સૌને યાદ હોય તો મેં એના અલગ અલગ નામ પણ છે એવું તમને કહેલું. એમાંનું એક નામ છે વિભાગીય વ્યવસ્થાતંત્ર. આપણે સૌ જાણીએ છીએ કે રૈખિક વ્યવસ્થાતંત્રમાં એકમના તમામ કાર્યોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક વિભાગ માટે એક વિભાગીય અધિકારી મતલબ કે વિભાગીય વડાની નિમણૂક પણ કરવામાં આવે છે. આ વિભાગીય વડા પાસે વિભાગની સત્તા અને સંપૂર્ણ જવાબદારી હોય છે, જેમ કે ઉત્પાદન વિભાગ માટે, વેચાણ વિભાગ માટે વગેરે. દરેક વિભાગમાં તે વિભાગ સાથે સંકળાયેલા વિવિધ કાર્યો થતા હોય છે, જેમ કે ખરીદ વિભાગ હોય તો ખરીદીને લગતા કાર્ય થતા હોય, વેચાણ વિભાગ હોય તો વેચાણને લગતા કાર્ય થતા હોય. તો દરેક વિભાગમાં વિભાગ સાથે સંકળાયેલા કાર્યો થતા હોય છે. અહીં કાર્ય પ્રમાણે નહીં પણ વિભાગ પ્રમાણે પ્રવૃત્તિનું વિભાગીકરણ થાય છે. એટલે રૈખિક વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર કહે છે. વધુમાં એક મુદ્દો એ પણ ખાસ એડ કરવા જેવો છે કે વિભાગીય વ્યવસ્થાતંત્રમાં વિભાગને જ મહત્ત્વ છે. એટલે કે તમે તમારા વિભાગ સિવાયના વિભાગનું કંઈ પણ જાણતા હો છતાં સૂચન કરી શકતા નથી. એટલે વિભાગને પ્રાધાન્ય અપાતું હોવાથી એને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી સામે સવાલ નંબર 5 છે, અવૈધિક વ્યવસ્થાતંત્રના લાભાલાભ જણાવો. તો અવૈધિક વ્યવસ્થાતંત્ર શું છે એ આપણે સમજી ગયા છીએ. હમણાં જ હું બોલ્યો કે વ્યવસ્થાતંત્રના મુખ્ય 2 પ્રકારો છે, વૈધિક વ્યવસ્થાતંત્ર અને અવૈધિક વ્યવસ્થાતંત્ર. વૈધિક વ્યવસ્થાતંત્ર છે વિધિસર રચાય છે, ધંધા કે એકમ દ્વારા જેની રચના કરવામાં આવે છે. જ્યારે અવૈધિક વ્યવસ્થાતંત્ર છે એ આપોઆપ રચાય છે. વૈધિક વ્યવસ્થાતંત્રમાં જોડાયેલા લોકો વચ્ચે સમાન ધ્યેય, સમાન હેતુ, સમાન માન્યતા વગેરેને ધ્યાનમાં રાખીને બનતું નાનું ગ્રુપ એ અવૈધિક વ્યવસ્થાતંત્ર છે, જે આપોઆપ રચાય છે, મિત્રતાના સંબંધોને આધારે રચાય છે, જેની રચના કોઈના દ્વારા થતી નથી. આવું વ્યવસ્થાતંત્ર દરેક એકમમાં જોવા મળે છે. આજકાલ એ વ્યવસ્થાતંત્ર મહત્ત્વનું પણ છે. વૈધિક વ્યવસ્થાતંત્ર દ્વારા અધૂરું રહી જતું બધું જ કામ અવૈધિક વ્યવસ્થાતંત્ર સંભાળી લે છે. વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક અવૈધિક વ્યવસ્થાતંત્ર બને છે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર દરેક ધંધાકીય એકમની આજની જરૂરિયાત છે, પણ એના લાભય છે અને ગેરલાભય છે. અહીંયા આપણે એ જોઈ રહ્યા છીએ. અહીંયા એક મુદ્દો એડ કરી દઉં કે અવૈધિક વ્યવસ્થાતંત્રના લાભ એકલા 2 માર્કમાં પૂછાઈ શકે, એવી જ રીતે એના ગેરલાભ પણ એકલા 2 માર્કમાં પૂછાઈ શકે. તો એ રીતે તમારે આ પ્રશ્નને સમજવાનો છે અને તૈયાર કરવાનો છે. વૈધિક વ્યવસ્થાતંત્રના લાભ જોઈએ તો તે વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક બનીને કામ કરે છે, મદદરૂપ થાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર માનસિક તણાવ ઘટાડે છે, એક સપોર્ટિવ ભાવના ઊભી કરે છે. અવૈધિક વ્યવસ્થાતંત્ર એક યુનિટી છે અને એ યુનિટી સંચાલકોની અમાપ સત્તા પર અંકુશ રાખે છે. ઉપરાંત આ વ્યવસ્થાતંત્ર માહિતી સંચાર લીગલ રીતે નહીં પણ અનલીગલ રીતે થાય છે, ફટાફટ થાય છે, એટલે એ ઝડપી બનાવવા મદદરૂપ થાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં એકબીજાને સપોર્ટ કરવાની વાત છે, એટલે નબળા કર્મચારીને મદદ મળી રહે છે. અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એક જૂથ એકતા, એક ટીમ ભાવના ઊભી કરે છે. આ એના લાભ થયા. હવે એના ગેરલાભ જોઈએ તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એક એવું સંગઠન છે કે જે આવનારા પરિવર્તનોનો વિરોધ પણ કરી શકે. તો અવૈધિક વ્યવસ્થાતંત્ર
વિરોધ કરનારું એક પરિબળ પણ કહી શકાય. અવૈધિક વ્યવસ્થા તંત્રને લીધે એક યુનિટી બને છે અને એ યુનિટી સંચાલકોની સામે પણ બની શકે, તો એનો મતલબ એવો પણ નીકળે કે આપણને કોણ કહી શકે, તો ગેરશિસ્તને પણ ઉત્તેજન મળી શકે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં એક ખાસ વસ્તુ છે કે બધા જો બેફામ બની જાય કર્મચારીની યુનિટ, તો ઔદ્યોગિક શાંતિ જોખમાય એ અને સંચાલકો સામસામે આવી જાય એવું બને. અહીંયા વૈધિક રીતે માહિતીની આપ-લે થતી નથી, એટલે માહિતીમાં અફવાઓની સંભાવનાઓ વધી જાય છે. અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એક રીતે સંચાલકોની સામે જો પડ્યું તો સંચાલનમાં અવરોધ પેદા કરે છે. તો આ થયા અવૈધિક વ્યવસ્થા તંત્રના લાભાલાભ. જોકે તેમ છતાં અવૈધિક વ્યવસ્થા તંત્ર દરેક ધંધાકીય એકમમાં જોવા મળે છે. અહીંયા આપણો છેલ્લો સવાલ એ જ છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર હવે આવકારદાયક બન્યું છે કઈ રીતે? તો સમજીએ. ધંધાકીય એકમોમાં દરેક પ્રવૃત્તિ વૈધિક રીતે રચાયેલા વ્યવસ્થા તંત્ર દ્વારા થાય છે. અધિકારીઓ વચ્ચે વહેંચાયેલ સત્તા અને જવાબદારી પ્રમાણે દરેક પ્રવૃત્તિ ચાલતી હોય છે. રૈખિક, કાર્યાનુસાર, ક્ષણિક, આ બધા વૈધિક વ્યવસ્થા તંત્રો છે. જોકે પ્રવર્તમાન સમયમાં સત્તા અને જવાબદારીના આધારો પર નહીં પણ માનવ સંબંધો પર રચાયેલું અવૈધિક વ્યવસ્થા તંત્ર સ્વીકૃત બનતું જાય છે. કઈ રીતે? તો સીધો મુદ્દો છે કે જે કામ સત્તાના જોરે, જે કામ જવાબદારીના જોરે, જે કામ જોહુકમીના જોરે, જે કામ નિયમોના જોરે નથી થતું, એ માનવ સંબંધો આધારે થાય છે. અને માનવ સંબંધો આધારે કામ સરળતાથી થાય છે. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવ સંબંધો પર રચાયેલું હોવાથી દરેક ધંધાકીય એકમમાં આજે એનું મહત્ત્વ વધી રહ્યું છે. આપણી સામે 7મો સવાલ છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવીની જૂથ પ્રવૃત્તિના કારણે ઉદ્ભવે છે. જો અવૈધિક વ્યવસ્થા તંત્ર માનવીની જૂથ પ્રવૃત્તિના કારણે ઉદ્ભવતું હોય તો એમાં કઈ કઈ બાબતો સાથે જોડાયેલી છે એ સેજ જોઈ લઈએ. તો એમાં માનવ સંબંધો, લાગણી, ઓળખાણ, ધર્મ, રિવાજો વગેરે બાબતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક એકમમાં કામ કરનારા ઘણા બધા જે કર્મચારીઓ છે એની વચ્ચે માનવ સંબંધો બને, લાગણીથી, ઓળખાણથી, ધર્મથી, રિવાજોથી, માન્યતાઓથી એની અંદર એક ગ્રુપ બને છે. એમાં કર્મચારીઓ એકબીજાનું કાર્ય સંબંધોના આધારે સ્વેચ્છાએ કરવા તૈયાર થાય છે. એટલે કે કર્મચારી એકબીજાના રિલેશન આધારે એકબીજાનું કામ કરી દે છે. એ એના ફરજના ભાગરૂપે નથી હોતું, પણ એક મિત્રતાના ભાગરૂપે હોય છે, જે એકમ માટે પ્રવૃત્તિઓના સાતત્ય અને સંકલનની દ્રષ્ટિએ ઉપયોગી છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઝઘડાના નિકાલ અને શિસ્ત પાલન માટે પણ આ વ્યવસ્થા તંત્ર ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જે ઓલરેડી આપણે એના ફાયદાઓની અંદર જોયું. પરિણામે આજે એનું મહત્તમ રીતે સ્વીકાર થયો છે. એટલે કહી શકાય કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે વધુ સ્વીકાર્ય બન્યું છે. તો આ હતા મુદ્દાસર પ્રશ્નો. લેક્ચરની શરૂઆતમાં પણ મેં આપ સૌને જણાવ્યું કે જેટલા વિસ્તૃત પ્રશ્નો આપ ભણી ચૂક્યા છો એ પણ બધા મુદ્દાસર તરીકે આવી શકે, એના મુદ્દાઓ પણ મુદ્દાસર તરીકે આવી શકે. તો આપ સૌ એ રીતે બધા જ પ્રશ્નોને તૈયાર કરજો. વારંવાર આ વિડીયો પ્લે કરીને વધુમાં વધુ મહાવરો કરશો. થેન્ક યુ વેરી મચ.